કામ આવ્યો છે જોઈ લ્યો છે ને જોયું લાગે ને નાના હું હાવ ગોપા જેવા. તો અમે સોડા લઈને જાવી છીએ ગાઉમાં. આ 2 બાટલા સોડાના છે અને એટલો ભાગ આગળ રાખતો છે એટલો ભાગ છે અને આમ જઈએ ગાઉમાં ગામ હોહરવા થઈને મિત્રો. જો અમારા ગામની શેરીઓ છે. ગામ સૂનું પડ્યું છે આ ગામની અંદર છે તારો બાપ. મેન બજાર હાલવી તો હમણાં ગામમાં બધા જોયું એટલે આ ગોપોની ઊંધાયેલા શેરીઓમાં થઈને 2 ગણા મજબૂત દાંત કરો ગોપા. 2 ગણા કરવા છે મજબૂત દાંત. ચલો આ બધું ખવડાવી દેવી ખૂટિયાઓને ઓલા 10 ખૂટિયા ઉભા વાટ ઉભો રહે જોઈ લો ઉભો રહે. થંબનેલ ગોપા થંબનેલ પાડવા દે. થંબનેલ પાડવા દે ને એક ખાલી થંબનેલ હરખું કર હરખું કર હરખું કર તો થંબનેલમાં મૂકવા દઈએ. આમ દેવા મળ્યો મિત્રો. અને આ 2 સોડા છે 2 અલગ અલગ જાતની છે. ના અહીંથી હાલે આમ મેન શેરીમાં જ હમણાં તમને મેન શેરી બતાવું. અમારા ગામની મેન શેરી જોઈજો કોઈ હશે જ નહીં ગોપા. હાસું ગોપા સમજો મારો ભાઈ. ગોપા જ્યાં હોય ત્યાં ગાઉ બેઠી છે અને આમ ગાઉ પાસે જ જાય. એ ગોપાની વાસળી છે ઓળખી જોઈ લ્યો. એ નોખા નોખા કરતો ગોપા કેટલો ગામ મોરો આવું હા 2 તો કહ્યું ને બતાવી દીધા. હમણાં ત્યાં જઈને તમને બધાને બતાવું ગાવું ને બધાને. આ સાઈડ લે ગોપા હરખું લે બસ જો આમ. હા જોઈ લ્યો. હવે મેન શેરીમાં ચડ્યો ગોપો. આ મેન બજાર. હાથી ઘોડા આવી ગયો ખરું કરે તો. ચલો ત્યાં જઈને તમને મળવી. આ બધા ખાય છે કેવી રીતના એ બતાવી. હાલો વાઇટકા મિત્રો. એક રિક્ષાવાળો નીકળો ને તો ગોપાને પૂછતો ગયો આ કોને ખવડાવવાનું છે એટલું બધું. એ કે 10 ખૂટિયા હજી ત્યાં છે એને ખવડાવવાનું. હવે બતાય તો ખરા હરખું બતાય ગોપા. નહીં બધા કીધું ને એટલે નહીં બતાવે. આ બધાને ખવડાવવાનું જો ઓલી સાઈડ વયા ગયા. હમણાં બતાવું ત્યાં જઈને તમને. આ ગાઉ ઊભી રાખીને અહીંયા તળાવે ટાંકા પાસે. મિત્રો આ બધા જાય છે ખારામાં અને આપણે જઈએ વાડીએ. ખાઈને ભાગ ખાઈને હવે જાય છે એ ખારામાં. આપણે વાડીએ ચલો વળ લેવી ગાઉ પાદર જઈને આગળ જાય છે ત્યાંથી. જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો. આપણે જો ગાઉમાં અત્યારે હાલ્યા જ આવી છીએ. કાલ બ્લોગ ઉતાર્યો હતો પણ ઘરે પૂગ્યા ને તો પૂરું થઈ ગયું. થાકી ગયા હતા એટલે એટલું હાલ્યા હતા. હવે આજ બીજો દિવસ ઉગી ગયો અને જાવી ગાઉ લઈને. આ જોઈ લો આપણી ઓળખી ભેગી મૂકી અને માંડવાડામાં જાય છે. આગળ બીજે ગાઉવાળા વયા ગયા છે અને અમે જાવી છીએ વન વિપુલભાઈ. બીજા બધા તો નથી આવ્યા આજ. અમે 2 જ છવી. એ મોર આવેલો જાય આપણે વાહે આવેલા જઈએ. તો ચલો કન્ટિન્યુ રહેજો. ત્યાં જઈને બતાવું મિત્રો તમને માંડવીવાળું. હવે માંડવીવાળા સારવાના નીંદ નાખવાની માંડવીવાળા સારવાના એવું કરવાનું. તો ચલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો માંડવીવાડામાં પહોંચી ગયા. જોઈ લો વિશાલ ને મેહુલભાઈ આવ્યા છે. એ વાહેથી આવ્યા આપણે મોર હતા અને યુવરાજને એ અમારી મોર માંડવીવાડામાં ભોગી ગયા હતા. ખડ કેવું છે કોમેન્ટ કરજો મિત્રો. આમ જોઈ આ યુવરાજ. આ યુવરાજભાઈ છે ને ઓલા વિશાલભાઈ. આજ કપા નથી કાલ હતો આજ નથી. બપોર પછી હોય તો કોને ખબર. તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો. ગાવો તો લે જ કરે. હવે ખડ ખાઈ ગયા ને ઓલા જો ફેરો બંધવરાવે પાલાનો ભાભાને. સૌ બાપુ છે અહીંયા ભાભા છે તોય ફેરો બંધવરાવો મોકલ્યા એને. નહીં દેખાતા હોય ચોરિયા જો નીકળ્યા ઓલી સાઈડ નહીં દેખાય. અને આ 2 તો જો આ કેટલો બિઝનેસ ચાલે છે વિશાલ ને યુવરાજને બેન. ન્યા ઊભા 2 પાસે પાછા. અને આપણે આમ મોકલી દીધા. કંઈ નહીં ગાવું કરી જાય આમાં પાયેલું છે ને એટલે. તો ચલો હવે બહાર કાઢવાના. 12 તો વાગી ગયા. હવે આને બહાર કાઢવાના. આમથી આમ આટા જ મારે જો નગરા
ખડ કેવું હતું, સારું હતું મિત્રો. અત્યારે જો ગાઉન પાણી પાવા આવી છે તળાવે. મોયલા જો ત્યાં જ પીગા છે અને અહીંયા પીગા ને તા બોર શિયાળાના આ પહેલી સિઝનના બોર જોઈ લ્યો ને એટલા તો આપણે લઈ લીધા. ખાતા જઈએ બીજું શું મોઢામાં. તો ચલો ત્યાં પાણી પાતાવી બસ પાછા આવી ત્યાં માંડવીવાળામાં જવાનું પાછું. જોઈ લ્યો નેલ મશીન. સંજયભાઈ આવે. આવો સંજયભાઈ આવો. તો આપણે અહીંયા બોડિયા પાસે બેઠા હતા. કહેવાય અહીં બોર્ડ માર્યું છે અને ગાવું જો તળાવમાં પાણી પીને બેહારી છે. ઘડીક વાર બ્લર થઈ ગયું નહીં દેખાતું હોય ત્યાં બેહારી ને આપણે સંજયભાઈ અહીંયા બેઠા. સંજયભાઈ વ્યા ગયા. હવે આપણે એક વૈજા તો આપણે હવે જાવી ત્યાં બેહવા. તો ચલો કન્ટિન્યુ. કેટલા દિવસો મહિના પછી અહીંયા આવ્યા વાવે. રોડનું કામ ચાલુ છે ને ત્યાં ઠેઠ પાણી પાવા. હમણાં આવતા જ નહોતા. તો ચલો.